तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, કો પાवर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एट वरमोरा होमवेयर. દર્શક મિત્રો, રસોઈના આ ખાસ કાર્યક્રમમાં આપણે ડેલી નવો સ્વાદ, નવીનતા આપણે તો જોતા જ હોઈએ છીએ અને કંઈક અલગ વાનગી આપના સુધી પહોંચાડવાનો પણ અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજની જે પહેલી વાનગી છે એનું નામ છે સ્ટફ કેપ્સિકમ ભજીયા. દોસ્તો, વરસાદ ઋતુની શરૂઆત થાય અને ધોધમાર વરસાદ પડતા જ આપણને સૌથી પહેલાં જો કોઈ વાનગી યાદ આવે ને તો એ હોય ભજીયા. તો આજે ભજીયા બનશે, સાદા ભજીયા નહીં પણ અલગ ટ્વિસ્ટની સાથે તમારા સુધી આ ભજીયા પીરસવાના છે. તો ચોક્કસથી આવી નવી વાનગી, ખાસ વાનગી તમે સૌ ટ્રાય કરો એવી મારી અને ગેસ્ટની આશા છે. તો ચાલો એની સરળ રીત શું છે આપણે જાણી લઈએ અને મહેમાન પણ કોણ છે તેમને પણ મળી લઈએ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. તો હવે સાંજે ચા પીવાનો ટાઈમ હોય, કોફી પીવાનો ટાઈમ હોય કે પછી વરસાદ પડતો હોય બહાર, સૌથી પહેલા ભજીયા આપણે બનાવી દઈએ ફટોફટ. ગુજરાતીના ઘરોમાં તો ઓલવેઝ બનતા જ હોય છે. બિલકુલ. કે વરસાદ આવતો હોય અને તમને ભજીયા ખાવાનું મન થાય. એટલે આજે નોર્મલ ભજીયા નથી બનવાના, કંઈક અલગ. તો સૌથી પહેલા તો આપણે આ વાનગી વિશે જાણીએ. ચોક્કસ. આપણે સ્ટફ કેપ્સિકમ ભજીયા બનાવવાના છે. એટલે કેપ્સિકમનો યુઝ કરીશું અને એની અંદર ફિલિંગ ભરીશું અને આપણે જે રીતે બેટર તૈયાર કરીએ છીએ એ રીતે ભજીયામાં એનું બોળીને એને તળીશું. ઓકે. પણ સૌથી પહેલા આપણે કેપ્સિકમનું જોઈ લઈએ. તો કેપ્સિકમ માર્કેટમાં બધા ઘણી જાતના મળે છે, પણ આપણને થોડું સર્વ કરતા ફાવે, આપણને ઇઝીલી એને લેતા ફાવે, એટલા માટે મેં આટલા નાની સાઈઝના કેપ્સિકમ આવે છે એનો યુઝ કર્યો છે અને એકના 2 પીસ જ કર્યા છે ખાલી, અને વચ્ચેથી એનું બિયાનો ભાગ કાઢી લીધેલો છે. એટલે આપણે આ જગ્યામાં આપણે આ સ્ટફિંગ ભરવાનું છે. ઓકે, બરાબર. એટલે આ તૈયાર છે અને પહેલાં આપણે ખીરું પલાળી દઈએ એટલે તો એને રેસ્ટ મળે થોડી વાર માટે. તો આ મેં 1 બાઉલ નાનો ચણાનો લોટ લીધો છે. એમાં 1 ચમચી ચોખાનો લોટ અને 1 ચમચી ઘઉંનો લોટ લીધો છે. હું દર્શક મિત્રોને જણાવીશ કે ઘઉંનો લોટ એટલા માટે લીધો છે કે તમારું તેલ બહુ ઓછું એબ્ઝોર્બ થશે એમાં, એટલા માટે. અને ચોખાને લીધે એ થોડુંક ક્રન્ચીનેસ આવશે. બરાબર. એમાં આપણે બધા રૂટીન મસાલા કરી દઈશું પહેલાં. તો થોડુંક મરચું લઈશું, લાલ મરચું, થોડુંક ધાણા જીરું લઈશું, થોડીક હિંગ લઈશું. આમાં આપણે ખારો કે એવું કંઈ નથી યુઝ કરવાનું. આ મીઠું લઈશું થોડું, અને ભજીયા છે એટલે પચવામાં જલ્દી સરળતા રહે એટલા માટે આપણે થોડો અજમો લઈશું. તો અજમો આવી રીતના આપણે થોડો મસળીને લઈશું. અને હવે આપણે જરૂર મુજબ પાણી લઈ અને થોડુંક જાડું ખીરું બનાવીશું. બહુ પાતળું નથી કરવાનું, થોડું થોડું એડ કરતા રહીશું પાણી. ભજીયામાં મરચાંનું કોટિંગ સરસ આજુબાજુ લોટનું થઈ જાય એ રીતનું આપણે કરવાનું છે. જો બહુ પાતળું હશે તો પછી તમને અંદરના મરચાં દેખાશે. એટલે મરચાં પર બરાબર કોટ થઈ જાય એવી રીતનું કરવાનું છે. અને આવી રીતના વિસ્કરથી કરીશું તો એમાં ગાંઠો નહીં પડે અને એક સરખું બેટર તૈયાર થશે. જો હજી થોડુંક જાડું લાગે છે, થોડુંક પાણી એડ કરીશું. બસ. અને આને થોડીક વાર માટે આપણે રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે એની અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર કરીશું. આ મેં 2 નંગ નાના બટાકા બાફી દીધા છે અને એને મેશ કરી દીધા છે. હવે એની અંદર આપણે થોડા આદુ, મરચાં અને કોથમીર નાખીશું. ઓકે. આમાં સ્ટફિંગ ઘણી બધી રીતે આપણે ભરી શકીએ છીએ, હું તમને કહું છું આગળ. પછી આમાં મેઇન જેનો સરસ ટેસ્ટ આવે છે એ ખડા મસાલા છે. ખડા મસાલામાં વરિયાળી, જીરું, આખા ધાણા, મરી, લવિંગ, તજ અને બાદિયા બધું થોડું થોડું લઈને એને શેકી લીધું છે. એટલે થોડું ક્રન્ચીનેસ આવે એમાં અને થોડો ભેજ હોય તો નીકળી જાય. એ આપણે એમાં થોડું એડ કરીશું. એનાથી એનો ટેસ્ટ સરસ આવે છે. બરાબર. થોડીક હિંગ નાખીશું એમાં.
અને એમાં બધા જ મસાલા આપણે જે રૂટીન કરીએ છે એ કરવાના છે. થોડો ખટાશ માટે આપણે આમાં આમચૂર પાવડર એડ કરીશું. થોડું લાલ મરચું બી એડ કરીશું. તીખું તમે તમારી રીતનું કરી શકો છો. અને થોડો ગરમ મસાલો નાખીશું. ઓકે. અને ધાણા જીરું એડ કરીશું. અને બધું હવે આપણે એને સરસ મિક્સ કરી દઈશું. આ સિવાય તમે આમાં કોર્નનો ઉપયોગ પણ કરી શકો. કોર્ન અને ચીઝ એને બી તમે આવી રીતના સ્ટફ કરી શકો. પનીરને બી સ્ટફ કરી શકો. કોઈ બી તમે તમારા આઈડિયા પ્રમાણે તમને જે ફાવતું હોય એ બધું જ આમાં સ્ટફ કરી શકાય એવું છે. અને કંઈક નવું લાગે આપણને. સાદા ભજીયા તો આપણે ખાતા હોઈએ છીએ, પણ આ સ્ટફ કરેલા હશે તો કંઈક અલગ લાગશે. જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને આ કેપ્સિકમમાં જે રિંગ કરેલી છે એમાં ભરી દઈએ. કદાચ તમને આ ના મળે તો તમે મોટા કેપ્સિકમ આવે છે એની બી આવી આટલી જાડાઈમાં સ્લાઈસ કરી શકો છો. પણ ધ્યાન એ રાખવાનું કે પછી એ તૂટી ના જવા જોઈએ. જો તૂટી જશે તો પછી આ અંદરનો મસાલો બધો બાઇન્ડ સરખો નહીં થાય ને. એટલે મસાલાને જકડી રાખવા માટે આવું આખું મરચું હોવું જરૂરી છે. બરાબર? એટલે આપણે આવી રીતના જો એને ભરી દઈશું. બરાબર દાબીને ભરવાનું છે. જેટલું માં એટલું લેવાનું છે. તો આજે તો તમે કેપ્સિકમ ના કર્યા, પણ તમે બીજી કઈ સબ્જીના સ્ટફ ભજીયા બનાવો છો? હા, મેં કહું એમ કે તમે પનીર, એકલું પનીર પણ લઈ શકો છો. ઓકે. પછી પનીરની સાથે તમે થોડીક ચીઝ બી એડ કરી શકો. એવી જ રીતના કોર્ન, અત્યારે ચોમાસાની સિઝન છે, કોર્ન સિઝન વગર બી કોર્ન તો મળી જ રહેતા હોય છે. એ તમે ગમે ત્યારે એનો યુઝ કરી શકો. કોર્નની સાથે તમે થોડી ચીઝ પણ એડ કરી શકો. બટાકા બાફતી વખતે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે બટાકા ચીકણા ના હોવા જોઈએ. તમે બને તો પ્રેશર કૂક કરો, અને ઇવન કુકરમાં બી તમે કૂક કરી શકો, પણ એને મોટા જ રાખવાના. બહુ ઝીણા કરશો તો એકદમ બફાઈ જશે અને પાણી ભરાઈ જશે. એટલે બફાયા પછી એને એકદમ સરસ નિતારી દેવાના. એટલે બધું પાણી છૂટું, જો આ તમે જોઈ શકો એકદમ છૂટું જ છે પૂરું. તો એના લીધે તમને આ ભરવામાં ઇઝી રહેશે. જો આવી રીતના બરાબર પેક કરી અને આપણે સ્ટફ બધું કરી દઈએ મરચાં. ઇવન તમે આમાં રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ પણ લઈ શકો. અને મેં કહું એમ જો આવા નાના ના મળે તો મોટી રિંગ પણ તમે કરી શકો છો. પણ પેલું તમને ઇઝીલી લેતા ફાવે એટલા માટે. કૃતિબેન, આપણે આ બધા સ્ટફ કરીને તૈયાર છે. અને આપણું ખીરું પણ તૈયાર છે. અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે એને હવે તળી લઈશું. આવી રીતનું આપણે જાડું રાખવાનું છે બેટર. અને આ ફોર્કથી આપણે એને મૂકીશું એટલે આપણા હાથ પણ ના બગડે અને આપણે મૂકવામાં એકદમ ઇઝી રહે. જો તમારા ઘરે ગેસ્ટ આવવાના હોય, તમે આ તૈયાર કરીને રાખ્યું હોય, તો ગરમ ગરમ વરસાદ પડતો હોય તો ચાની સાથે ભજીયા એકદમ સરસ નાસ્તો છે. આવી રીતના તમે ફોર્કથી મૂકશો ને તો એકદમ ઇઝી રહેશે. હાથથી બગડશે તમારા હાથ ને બધું. મસાલા બી છૂટો પડી જાય ને. મસાલાની લીધે જ આપણે આવી રીતની ટેકનિકનો યુઝ કરવાનો છે. અને મેં કહું એમ કે આવી નાની વાપરશો, કેપ્સિકમ નાના વાપરશો તો તમને એકદમ ઇઝી રહેશે. અને થોડાક ધીમા ગેસે આપણે તળીશું. અંદર તો બધું ચડેલી વસ્તુ જ આપણે એડ કરેલી છે. અને કેપ્સિકમ બી તમે કાચું ખાઈ શકો છો, પણ થોડુંક સ્ટફ કરેલું કેપ્સિકમ થોડું ચડી જાય ત્યાં સુધી આપણે એને રાખવાનું. એટલે થોડોક ધીરો ગેસ રાખીશું. બહુ ફાસ્ટ હશે તો પછી ઉપર બળી જશે. આમ તમને એનો દેખાવ જાણે બટાકા વડા હોય એવો લાગશે. યસ, હા. કારણ કે નાના નાના છે કેપ્સિકમ, એટલે સરસ ગોળ એનો શેપ પકડી લીધો છે.
એ દેખાવામાં બટાકાવડા જેવું લાગે પણ આપણે જ્યારે એને તોડીએ ત્યારે ખ્યાલ આવે કે આ સ્ટફ ભજીયા છે. અને એવું નથી કે આપણે ચોમાસામાં જ ખાઈ લઈએ આને. તમે 12 મહિના કેપ્સિકમ તો મળતા જ હોય છે, તો ગમે ત્યારે તમે કેપ્સિકમનો યુઝ કરીને આવી રીતના ભજીયા બનાવી શકો છો અને અલગ અલગ સ્ટફિંગ ભરી શકો છો. કૃતિબેન, આપણે આ ભજીયા સરસ તળાઈ ગયા છે, બંને બાજુથી સરસ બ્રાઉન રંગના થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. આમ તો તેલ રહેશે નહીં પણ તે છતાં પણ આપણે આવી રીતના બટર પેપર પાથરી અને એને થોડું વધારાનું તેલ આપણે કાઢી શકીએ છીએ. કૃતિબેન, તૈયાર છે સરસ ગરમા ગરમ સ્ટફ કેપ્સિકમ ભજીયા. વાહ. એને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે, પણ તમે એને એમ પણ લઈ શકો છો, કેચઅપ કે ચટણી કંઈ પણ સાથે કે ચા સાથે. યસ. તો અત્યારે વરસાદની ઋતુમાં મોન્સૂન સ્પેશિયલ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ગરમા ગરમ ભજીયા, ના ગરમા ગરમ સ્ટફ કેપ્સિકમ ભજીયા રેડી થઈ ગયા છે આપના માટે. ચોક્કસથી ટ્રાય કરજો. અને હવે બીજી વાનગી કઈ છે એ પણ જોઈએ આપણે, પણ લઈ લઈએ એક નાનકડો બ્રેક. ક્યાંય જતા નહીં, મળીએ છે બ્રેક બાદ. સ્ટફ કેપ્સિકમ ભજીયા. કેપ્સિકમ, બાફેલા બટેકા, ગરમ મસાલો, ખડા મસાલા, મીઠું, મરચું, ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર અને અજમો. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tad Khaj Khujli से छुटकारा. बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.